ભાભર વિસ્તારમાંથી સ્ટેટ મોનેટરી સેલ દ્વારા દારૂ ભરેલ ટ્રક સાથે એક ઇસમને ઝડપ્યો. ભાભર તથા ગામડે ગામડે દારૂનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે, છતાં સ્થાનિક પોલીસને નજરમાં કેમ આવતું નથી તેવો પ્રશ્ન લોકમુખે ચર્ચાઈ રહ્યો છે. જ્યારે બહારની પોલીસ એજન્સી આ વિસ્તારમાંથી પસાર થતા દારૂના સાધનો ઝડપી લે છે, આ એક શંકાસ્પદ તેમજ લોકમુખે ચર્ચાતો વિષય બન્યો છે. શનિવારની વહેલી સવારે ભાભર રાધનપુર હાઇવે ઉપર તાલુકા પંચાયત કચેરી પાસે એસએમસીની ટીમે એક ટ્રક રોકાવી તેમાં ભરેલ વેસ્ટેજ કપડાની ગાંઠો હટાવીને જોતા નીચે ખાનગી ખાનામાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને ટ્રક ચાલકને ઝડપી લીધો હતો. પકડાયેલ દારૂના જથ્થા સાથેની ગાડી ભાભર પોલીસ સ્ટેશનને લાવી અંદર છુપાવેલ ટ્રકમાં પર પ્રાંતીય પાસ પરમિટ વગરનો ઇંગ્લિશ બનાવટનો દારૂના જથ્થાની બોટલના 1170 કિંમત ₹17,05,025 તથા ટ્રક નંગ 1 ગાડી નંબર DD01G9763 જેની કિંમત ₹15 લાખ તથા વેસ્ટેજ કપડાની ગાંઠો અને મોબાઈલ કુલ ₹32,84,979નો મુદ્દા માલ સાથે આરોપી મનોહરસિંહ મોહનલાલજી બિશ્નોઈ રહે જોધપુર રાજસ્થાન વાળા તથા અન્ય 3 ફરાર આરોપીઓ વિરોધ ભાભર પોલીસ સ્ટેશનને ફરિયાદ નોંધાવેલ છે. અહેવાલ સુનિલભાઈ ગોકલાણી, ભાભર, બનાસકાંઠા. ધ ગુજરાત લાઈવ ન્યૂઝ.